રાષ્ટ્રપતિ MNIT જયપુરના 18મા દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા। ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ 18 સપ્ટેમ્બર 2024 રાજસ્થાનના જયપુરમાં માલવીયા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી માં 18મા દીક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી। આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે NIT નીટની સ્થાપના દેશમાં ગુણવત્તાયુક્ત ટેકનિકલ શિક્ષણ અને સંશોધનને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવી હતી। તેઓ કુશળ અને સક્ષમ માનવ સંસાધન પ્રદાન કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે। નીટના મહત્વને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય મહત્વની સંસ્થાનો દરજ્જો આપવામાં આવ્યો છે। રાષ્ટ્રપતિએ કહ્યું કે નીટમાં અડધા વિદ્યાર્થીઓ તેમના ગૃહ રાજ્યમાંથી આવે છે, જ્યારે બાકીના અડધા અખિલ ભારતીય રેન્કિંગના આધારે અન્ય રાજ્યોમાંથી આવે છે। જ્યાં એક તરફ આ પ્રણાલી સ્થાનિક પ્રતિભાઓને ખીલવવાની તક પૂરી પાડે છે, તો બીજી તરફ એ દેશની વિવિધતામાં એકતાની ભાવનાને પણ મજબૂત કરવાનું કામ કરે છે। રાજશ્રી વન સ્ટોપ શૂઝ શોપ ફેમિલી ફૂટવેર શોરૂમ વિશ્વ વિખ્યાત દરેક બ્રાન્ડના ફૂટવેરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં। ચિલ્ડ્રન ફૂટવેર, લેડીઝ ફૂટવેર, જેન્ટ્સ ફૂટવેરમાં અવનવી લેટેસ્ટ વેરાયટીઓ। આપના પોતાના શોરૂમ ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે, સુહાગ રિંગ રોડ, ભુજ। 9909951092।